નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી અને ઝટપટ. નવસારીમાં આજ રોજ વિનામૂલ્યે નેત્ર યજ્ઞ રોટરી હોસ્પિટલ ખાતે યોજાયો હતો, અને જેના દાતા સ્વર્ગીય મનુભાઈ દુર્લભભાઈ ઠાકોર તથા સ્વર્ગીય રાજેશભાઈ મનુભાઈ ઠાકોરના સ્મરણાર્થે ગંગા સ્વરૂપ રંભાબેન મનુભાઈ ઠાકોર દ્વારા સ્વપ્નલક સોસાયટી નવસારીના સૌજન્યથી આજે આ કેમ્પનું આયોજન કરવામાં હતું, જેમાં દીનાબેન ઠાકોર કે જેઓ યુએસએથી આવ્યા હતા અને તેમજ તેઓ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં હતું. અને સાથે સાથે એક મહત્વની વાત એ હતી કે રંભાબેન જીવે ત્યાં સુધી દર વર્ષે એક કેમ્પ કરવાનો સંકલ્પ પણ આજરોજ અહીંથી લેવામાં આવ્યો હતો. એટલે કે રોટરી હોસ્પિટલમાં હવે દર વર્ષે એકવાર રંભાબેન જીવે ત્યાં સુધી આ રીતે ફ્રીમાં વિનામૂલ્યે નેત્ર યજ્ઞનો કાર્યક્રમ યોજાશે તેવી પણ આજે જાહેરાત કરવામાં આવી છે. રોટરી હોસ્પિટલ આમ પણ સેવાકીય કાર્યોમાં હંમેશા આગળ હોય છે, ત્યારે તેવામાં લોકોનો સહયોગ સાંપડતા તેઓ વિનામૂલ્યે નેત્ર યજ્ઞનું આયોજન કરતા હોય છે. ત્યારે 18મી તારીખ આજે જાન્યુઆરીને સવારે 9 થી 12 વાગ્યા સુધી રોટરી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં હતું. ત્યારે તેમાં દર્દીઓની આંખની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી, અને દર્દીઓના આંખના મોતિયાના ઓપરેશન પણ રોટરી હોસ્પિટલમાં મફત કરી આપવામાં આવશે. અને જે પણ દર્દીઓને નજીકના ચશ્માની જરૂર હતી તેમને વિનામૂલ્યે નજીકના ચશ્માઓ પણ આપવામાં આવ્યા હતા. આ રીતે આજે એક સુંદર કેમ્પનું આયોજન થયું હતું. ત્યારે આ અંગે રોટરી હોસ્પિટલના પ્રતિનિધિ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. નમસ્કાર, હું યોગેશ નાયક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ માનદ સેક્રેટરી. આજના દિવસે અમારા દાતા પરિવારના જ એક મોભી એવા ઠાકોરભાઈ પ્રોફેસર ગાડા કોલેજના ભૂતપૂર્વ, એમના તરફથી આ એક પરિવાર કે જે એમની સાથે સર્વિસ કરતા હતા એવા સ્વર્ગસ્થ મનુભાઈ દુર્લભભાઈ ઠાકોર તથા સ્વર્ગસ્થ રાજેશ મનુભાઈ ઠાકોરના સ્મરણાર્થે ગંગા સ્વરૂપ રંભાબેન મનુભાઈ ઠાકોર સ્વપ્નલોક સોસાયટી નવસારીના સૌજન્યથી અને સાથે એમની દીકરી હિનાબેન તરફથી આજના આ વિનામૂલ્ય નેત્ર યજ્ઞની અંદર લગભગ અત્યાર સુધીની અંદર અમારા એક્સપેક્ટિંગ પ્રમાણે આખા દિવસ દરમિયાન 300 થી 400 પેશન્ટોની શક્યતાઓની વચ્ચે લગભગ 100 થી 150 જેટલા ઓપરેશનોનું કન્ફર્મેશન એને જાહેર કર્યા પછી આ અઠવાડિયાની અંદર જ અમને રજિસ્ટ્રેશનની અંદર અમને માલુમ પડ્યું કે લગભગ 150 ઓપરેશનો કેટરેક્ટના નીકળી શકશે. અને અત્યારે જ લગભગ 3 બેચના લગભગ 20-40 ઓપરેશનોનો તારીખ અમે આપી ચૂક્યા છે. અને એવા આ કેમ્પની અંદર રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દર વર્ષે 300 દિવસ ને 300 કેમ્પોનું આયોજન કરીને બૃહદ સમાજની અંદર આંખોની સારવાર માટે ક્યાંક ને ક્યાંક પૈસાને કારણે, એટલે કે આર્થિક પરિસ્થિતિને કારણે, ક્યાં પારિવારિક પરિસ્થિતિને કારણે, ક્યાં સામાજિક પરિસ્થિતિને કારણે એ લોકોને સારી સારવાર નથી મળી શકતી. એને વિનામૂલ્યે આ સારવાર આંખની તપાસ અને ચશ્મા અને એની સાથે કેટરેક્ટના ઓપરેશનો ફ્રી ઓફ કોસ્ટમાં કરાવવા માટેનું એક વર્ષોથી એક યજ્ઞ લઈને બેઠેલી આ સંસ્થા આજનો આ કેમ્પ 16,890મો કેમ્પ છે. રોટરી આઈ હોસ્પિટલ ખાતે આજે જે કેમ્પનું આયોજન થયું હતું ને જેનો લાભ નવસારીજનોએ મોટી સંખ્યામાં લીધો હતો, ત્યારે આ પ્રસંગે માનદ મંત્રી યોગેશભાઈ નાયક ખાસ ઉપસ્થિત રહ્યા. તેમજ રશ્મિકાંતભાઈ પટેલ ચેરમેન અને ઠાકોરજીભાઈ નાયક સામાજિક કાર્યકર આ લોકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.